આ જો આ મોટી જબરી લૂંગ છે, પણ એમાં ખાલી એરડા કેટલા છે? 4-5 જ છે. બાજુ છે ને ઝાટકા મશીન રાખી દીધું છે. અવાજીમાં આવ્યું પટીક દેરા લગ જાય તો ખુલ નીકળ આતા. બધા એને હે ને કાર કલેક્શન કરે, પણ આપણે હે ને એરંડા કલેક્શન કર્યું. જો અત્યારે રજકો ખાઈ આપણે, અમે આને રજકો કહી, તમે શું કહે? હાલો દોસ્તો, જય માતાજીને જય શ્રી રામ. બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં. તો આજે આપણે શું કામ કરવાનું તમને કહી દઉં. તો જો આ જીરું છે, એટલે જીરું અહીંયા પણ છે, અને અહીંયા એનો ઝાટકો માંડ્યો ઢોરના લીધે. બાકી આજે જીરાનું કાંઈ કામ ન કરવાનું. કામ શું કરવાનું? આપણા એરંડા છે એને લણવાના છે, તો એના માટે સાધન સામગ્રી તૈયાર છે. આ રહી કાતર, વાળ કાપવાની નહીં, કઈ સ્પેશિયલ એરંડા લણવાની આ રહી કાતર છે. અને બીજી છે જો આ ખાતરની કોથરી, એટલે કે DAPની કોથરી છે. અને આમાં આપણે એરંડા લણી અને ભરવાના અને કાતરથી લણવાના. તો આપણે હવે જઈ એરંડા લણવા, અને જેટલા થાય એટલા હું તમને બતાવી દઈશ. એરંડા લણી અને આપણે ટ્રેક્ટરની ટ્રોલી કે તમે જે કહેતા હોય લારી અંદર નાખવાના છે. લારી ભરાય છે કે અધૂરી રહી છે એ આપણને છેલ્લે ખબર પડશે. તો અત્યારે આપણે એરંડા લણવા માંડી. તો એરંડા લણવાનું કરી નાખ્યું ચાલુ. તમે કોઈ દી એરંડા જોયા નહીં હોય. અહીંયા એરંડા લણવાનું કામકાજ ચાલુ છે, અને તમને હું એક એરંડાનો છોડો બતાવું. તો જો આ રહ્યો, આ હેવી છોડો છે એકદમ, જો મોટો જબરો છે. એટલે અહીંયા પણ છે, જો આ રહ્યું ને આ એનું થડ છે. અહીંયાથી તે છે આમ ઉપર લગન છે, પણ આમાં ખામી શું એ ખબર છે? આમાં લૂંગું ના આવતી. જો આવા ફૂલડા આવે છે અને એમણે ખરી જાય હારિયાની એરંડા જે નાના આવે ને, જો આ પ્રમાણે. હા જો આ કેવડી મોટી લૂંગ છે, હું તમને બતાવું. તો આ જો આ મોટી જબરી લૂંગ છે, પણ એમાં ખાલી એરડા કેટલા છે? 4-5 જ છે. એટલે આવી રીતના છે. અમુક છોડવા થઈ જતા હોય કે બી ખોટું આવી જાય, એટલે આ છોડવામાં હાવ ખોટો જ ગણાય. માનો ને 3-4 એરંડાના ઓલા છે, જો આ પીળું અહીં. લારું ભરી નાખ્યું, બતાવું તમને. તો જો આ આખું લારું ભરી ગયું ટ્રેક્ટરનું, અને વ્યાયો હોઉં આપણી વાડીએ. ઓલા આપણે એરંડા લીણા એ આપણે ખેતર લીણા હતા, એટલે ખેતર આપણે અહીંયા રાખતા નહીં. આપણે એરંડા અહીંયા વાડીએ લેતા આવી. બધા એને હે ને કાર કલેક્શન કરે, પણ આપણે હે ને એરંડા કલેક્શન કર્યું. જો વાત તો સહી અહીંયા પણ એ ટકો છે એરંડાનો, હજી મોટો નહીં, નાનો એવો થયો છે. બાકી હજી તો શરૂઆત થઈ એટલે થઈ જાય છે મોટો. અને એક લારું ભરીને વ્યાયો એને અહીંયા પણ સૂકવી નાખશું. એટલે એરંડા આ ડાખરા આવે આમાં જોવા વેચી જેવા આવા એના પીળા નોખા, એ પ્રમાણેના નોખા પડી જાય. પછી આના ઉપર ઢગા ઉપર ચડાવી દેવાના. તો પહેલાં આપણે છે ને આને અહીંયા પણ ખાલું કરી નાખીએ. ટ્રેક્ટરમાંથી બધા એરંડા અહીંયા જો ખાલી કરી નાખ્યા છે આવી રીતે. હવે આને 2-3 દિવસ આ ઢગો રહ્યો એને આવી રીતે પીળો રહેવા દેવાનો, એટલે આ દબી જાય. એટલે અંદર જે એરંડા હોય એ કારા પડી જાય અને કોહાઈ જાય, એટલે એ ફૂંકાય જલ્દી. એટલે પછી આ બધું રહ્યો એને ફીંદી નાખવાનું અહીંયા બધે, એટલે સૂકી જાય. પછી એને ખંખેરી ખંભારીથી આવી રીતે જો આવી રીતના ઓલો ડાંખરા બારા કાઢીને પણ આપણે ઢગો કરતા જઈએ. તો હજી આવડો ઢગો થયો છે, હજી તો શરૂઆત છે, પછી વધી જાય છે ઢગો. અને જો આપણા એરંડામાં જો આવડી લૂંગું થઈ, એટલે આ પ્રમાણેનું એરંડાની પ્રોસેસ છે. પછી આને હલરમાં ડાયરેક્ટ જવા દેવાના, બકડીએ ભરી કે ફાંટું ભરીને જે હોય એ. અને આપણા આ ખેતરમાં એરંડા હતા એ બરબાદ થઈ ગયા, એમાં કાંઈ વીરું નહીં, એટલે એમાં આપણે ભેંસુને સારી દીધી. તો આપણે એરંડા બધા જે ખેતરમાં થયા છે એને આપણે લણી અને આપણે અહીંયા વાડીએ લેતા આવી. કેમ કે અહીંયા કોઈ ધ્યાન રાખવાવાળું ન હોય આખો દિવસ, એટલે બધા અહીંયા પણ લેતા આવી. અને અહીંયા જ આપણે એરંડાની લૂંગું હોય એને ઠોરી અને એરંડાથી નોખી પાડી દઈ. એટલે અહીંયા પણ બધું આપણે હારતા આવી, ખેતર જાજી બાજી રાખી નહીં. અને ભેંસું તો અત્યારે જો બધી નીણ ખાઈ અને વ્યાવી છે, અને અત્યારે અહીંયા પણ એને રજકો નાખી દીધો છે, ગદબ કે રજકો છે. ને આ ખડ ખાય નાની પાડ્યું છે. બાકી જે ભેંસું દોવા દે છે એ બધી જુઓ અત્યારે રજકો ખાય. અમે આને રજકો કહી, તમે શું કહે કોમેન્ટમાં જણાવી નાખજો, ગદબ કે રજકો. અમે બે વસ્તુ કહી, ગદબે કહે અને રજકો કહે.
એક ભેંસું આમ અડધી આંકા બાંધી છે અને બીજી રહી એ આલપણ સાઈડે બાંધી છે જો આલપા બધી બાંધી છે એટલે ઇનકા બધી દોવા દે છે બાકી એક પૈસા એ પણ દોજણી બાંધી છે એમ કરીને ટોટલ 6 ભેંસું દોવા દે છે અને હમણાં દોવાનો ટાઈમ થાય 5:30 વાગે એટલે દોઈ લીશે 6 વાગે દોવે ભેંસું એટલે 6 વાગે એટલે બધી ભેંસું દોઈ લીશે અને આપણે દૂધ રહ્યું એ ગામમાં જ ભરી તો આજે આપણે ખાલી એરંડાનું જ કામ હતું બાકી જીરાનું તો કાલ આપણે દવા છાંટી છે અને 2 પડા લીલા હતા એટલે એમાં દવા નહીં છાંટવાની એની લગભગ કાલ સૂકી જાય છે એટલે એમાં દવા છાંટવાની થાય છે એ તો આગલા બ્લોગમાં આવી જાય છે બાકી આજ જો આપણે એરંડા સૂકાઈ ગયા હતા વધુ પ્રમાણમાં એટલે 1 લારી ભરીને થયા હતા એને આપણે અહીંયા લેતા આવ્યા છે હવે આપણો બ્લોગ છે એ આપણે અહીંયા પૂરો કરી અને બ્લોગ કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં જણાવી દીજો અને બ્લોગ છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાકી બધાને જય માતાજી.